ક્લિક્સમાં આગળ વાત હવે સુરતની કે જ્યાંના રેલવે સ્ટેશન પરથી ફરી એકવાર ભયાવહ દ્રશ્યો સામે આવ્યા। પહેલા તો આપ આ દ્રશ્યો જુઓ। આ હકડેઠઠ ભીડ જોઈને પ્રથમ નજરે તો એમ જ લાગે કે ક્યાંય મેળો જામ્યો હશે, પણ અમે આપને જણાવી દઈએ કે આ દ્રશ્યો સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી સામે આવ્યા છે। શાળાઓમાં વેકેશનનો સમય છે, ત્યારે કામ અર્થે સુરતમાં આવેલા ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ અન્ય રાજ્યના લોકોએ હાલ વતનની વાટ પકડી છે, પરંતુ વતન જવા રેલવે સ્ટેશનને ઉમટી પડેલા મુસાફરોની ભીડને પગલે અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ ગઈ છે। એટલું જ નહીં, કેટલાકની તબિયત લથડી હોવાનું પણ સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે રજાઓના સમયમાં સુરતમાં રેલવે સ્ટેશનો પર આવી ભીડના દ્રશ્યો સામાન્ય થઈ જતા હોય છે। દિવાળી સમયે આવી જ ભીડને લીધે અનેક લોકોની તબિયત બગડી હતી, જ્યારે ભીડમાં ગુંગળાવાને લીધે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। ત્યારે આવી ગર્દીને ખાળવા માટે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં કેમ નથી આવતું તે મોટો પ્રશ્ન છે। મુસાફરોની ભીડને ધ્યાનમાં લેતા વધુ ટ્રેનો શા માટે દોડાવવામાં નથી આવતી? જો કે હાલ તો આ સમગ્ર ઘટનામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે ખુદ રેલવે પ્રધાન સાથે ટેલિફોનિક વાત કરીને રેલ માટે રજૂઆત કરી છે કે ભીડને જોતા મુસાફરો માટે વધુ 6 રેલ દોડાવવામાં આવે। એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા। થોડી ધક્કામુક્કી પણ થઈ, કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી। એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે। મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે, એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ।